ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? જવાબ: મહેંદી નવાઝ જંગ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ: ડોક્ટર જીવરાજ મહેતા. ગુજરાત રાજ્ય વિધાનસભા, લોકસભા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યા જણાવો. જવાબ: 182, 26, 11. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ તારીખથી થયો હતો? જવાબ: 1 એપ્રિલ 1963. ગુજરાતમાં મહાનગરપાલિકાઓ કેટલી છે અને કઈ કઈ? જવાબ: 8. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ગાંધીનગર. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ: કલ્યાણજી મહેતા. કયા મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં પંચાયતી રાજ કાયદો અમલમાં આવ્યો હતો? મધ્યપ્રદેશ. જવાબ: ડોક્ટર જીવરાજ મહેતા. 1/4 1963 અને 1961માં કાયદો ઘડાયો હતો. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું અવસાન પાકિસ્તાન સામે યુદ્ધ દરમિયાન વિમાન તોડી પાડવાથી થયું હતું? જવાબ: બળવંતરાય મહેતા. ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું? જવાબ: ચીમનભાઈ પટેલ. 1973-74. ગુજરાતના પ્રથમ દિન કોંગ્રેસી પાર્ટીની સરકારની રચના કોણે કરી હતી? જવાબ: બાબુભાઈ પટેલ. ગુજરાતમાં અંત્યોદય યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? જવાબ: બાબુભાઈ પટેલ. કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં કુટુંબ પોથી યોજના દાખલ કરવામાં આવી? જવાબ: માધવસિંહ સોલંકી. પ્રશ્ન 1. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? જવાબ: અમરસિંહ ચૌધરી. પ્રશ્ન 2. કેમ મુખ્યમંત્રીએ ગોકુળ ગામ યોજનાની શરૂઆત કરી? જવાબ: કેશુભાઈ પટેલ. પ્રશ્ન 3. ક્યાં મુખ્યમંત્રી ભારતના વિદેશ મંત્રી તરીકે ફરજ બજાવી છે? જવાબ: માધવસિંહ સોલંકી. પ્રશ્ન 4. ગુજરાતની પ્રથમ વિધાનસભામાં કેટલી બેઠકો હતી? જવાબ: 132. હાલમાં 182. પ્રશ્ન 5. સૌથી ટૂંકા ગાળા માટે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બન્યા હતા? જવાબ: દિલીપભાઈ પરીખ. પ્રશ્ન 6. ક્યાં મુખ્યમંત્રીએ નયા ગુજરાતનો નારો આપ્યો હતો? જવાબ: ચીમનભાઈ પટેલ. પ્રશ્ન 7. સ્વામી સહજાનંદે કયા ગ્રંથની રચના કરી હતી? જવાબ: શિક્ષાપત્રી અને વચનામૃત. પ્રશ્ન 8. ભારતની રાષ્ટ્રભાષા અને રાષ્ટ્રલિપિ કઈ છે? જવાબ: રાષ્ટ્રભાષા હિન્દી અને લિપિ દેવનાગરી.